નમસ્કાર. FYBA સેમ 1 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 2 ભારતીય અર્થતંત્રની પાયાની સમસ્યા 1 એમાં યુનિટ 1 દુનિયાના દેશોનું ચતુર્વર્ગીય વર્ગીકરણ. એમાં આપણે જોઈએ કે દુનિયાના દેશોના વિવિધ ચતુર્વર્ગીય વર્ગીકરણ. એમાં વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્ર એ પ્રકરણ 1 અને યુનિટ 1 એટલે દુનિયાના વિવિધ દેશોનું ચતુર્વર્ગીય વર્ગીકરણ. એમાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ. તો એ દુનિયાના દેશોનું રાષ્ટ્રીય આવકના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ બે રીતે થાય. તો રાષ્ટ્રીય આવકના માપદંડ તરીકે અને માથાદીઠ આવકનો માપદંડ એ તરીકે દુનિયાના દેશોનું ચતુર્વર્ગીય વર્ગીકરણ રાષ્ટ્રીય આવકના પાયા પર જોવા મળે છે. તો પહેલે જોઈએ તો રાષ્ટ્રીય આવકનો માપદંડ. તો પહેલે તો રાષ્ટ્રીય આવકના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ. તો દુનિયાના જુદા જુદા દેશોએ આર્થિક વિકાસના કયા તબક્કામાં છે તે જાણવા માટે રાષ્ટ્રીય આવકનો માપદંડ રૂપ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે દુનિયાના જુદા જુદા દેશોમાં આર્થિક વિકાસ કયા તબક્કામાં છે તે જાણવા માટે રાષ્ટ્રીય આવકનો માપદંડ જાણવો એ જરૂરી છે. તો કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક ઓછી છે કે વધુ તે તેના પરથી તે દેશના વિકાસના કયા તબક્કામાં છે તે જાણી શકાય છે. કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક ઓછી છે કે વધુ તે જાણવા માટે દેશના એ વિકાસ કયા તબક્કામાં છે તે જાણી શકાય છે. કોઈ દેશની રાષ્ટ્રીય આવક નીચી હોય તે અલ્પ વિકસિત હશે. રાષ્ટ્રીય આવક મધ્યમ હોય તે દેશ શું હશે? ઠીક પ્રમાણમાં આર્થિક વિકાસ સાધતો હશે. રાષ્ટ્રીય આવક તુલનાત્મક રીતે ઊંચી હશે તે દેશ શું હશે? વિકસિત હશે. કઈ રીતે જાણી શકાય? કોઈ દેશની રાષ્ટ્રીય આવક નીચી હશે એ શું હશે? અલ્પ વિકસિત હશે. રાષ્ટ્રીય આવક મધ્યમ હશે તે શું? વિકાસ સાધતો હશે. અને રાષ્ટ્રીય આવક તુલનાત્મક રીતે ઊંચી હશે એ કેવો દેશ હશે? વિકસિત દેશ હશે એમ કહી શકાય છે. તો પહેલું છે રાષ્ટ્રીય આવકનો માપદંડ. તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ વધુ થયો કે ઓછો થયો તે અંગેનો ખ્યાલ આપણને તેની રાષ્ટ્રીય આવકના પ્રમાણ પરથી આવી શકે છે. આ જ રીતે રાષ્ટ્રીય આવક એ દેશના આર્થિક વિકાસને માપવા માટેનો માપદંડ છે તેમ કહી શકાય છે. એ જાણવા માટે રાષ્ટ્રીય આવકની જુદી જુદી સપાટી ધરાવતા દેશોની રાષ્ટ્રીય આવકના આંકડા આપણે આ કોઠા નંબર 1માં જોશી. એટલે નીચી, મધ્યમ અને ઊંચી આવકવાળા દેશોની કુલ રાષ્ટ્રીય આવક એટલે GNI 2008ના આંકડા આપણે જોશી કે રાષ્ટ્રીય આવકનો માપદંડ નીચી અને મધ્યમ અને ઊંચી આવક ધરાવતા દેશોનું જોશે. તો આ કોષ્ટક દ્વારા આપણે જોઈએ કે નીચી આવકવાળા દેશો કયા છે, મધ્યમ આવકવાળા દેશો કયા છે અને ઊંચી આવકવાળા દેશો કયા છે. તો એમાં છે પહેલે તો દેશ છે. તો નીચી આવકવાળા દેશો કેવા છે? તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કેન્યા. આ કેવા દેશો છે? જે નીચી આવક ધરાવતા દેશો છે. તો 2010માં કુલ આવક એટલે મિલિયન ડોલરમાં હોય છે. તો ભારત છે 1,566.6 અને દુનિયાના દ્રષ્ટિએનો રેન્કિંગ કેટલો છે? તો પહેલે તો દેશ છે, નીચી આવકવાળા દેશ કેટલા છે, પછી 2010માં કુલ આવક મિલિયન ડોલરમાં કેટલી છે? તો 1,566.6 એ ભારતની છે મિલિયન ડોલરમાં. 2010માં કુલ આવક કેટલી છે? તો 1,566.6 અને દુનિયાની દ્રષ્ટિએ તેનો રેન્કિંગ કેટલામો છે? 84મો. એ જ જગ્યાએ પાકિસ્તાન તો 182.5 અને એનો રેન્કિંગ કેટલામો છે? 97. બાંગ્લાદેશ તો બાંગ્લાદેશ કેટલો છે? 104.6 તો એનો રેન્કિંગ કેટલો છે? 106. શ્રીલંકા છે એ 46.7 એટલે એનો રેન્કિંગ કેટલો છે? એટલે કે 89. અને કેન્યા છે એનો શું છે? 2010માં કુલ આવક કેટલી છે? 31.8 અને એનો રેન્કિંગ કેટલામો છે? 101મો. એટલે કે ભારતનો રેન્કિંગ 84મો છે, પાકિસ્તાન 97, બાંગ્લાદેશ 106, શ્રીલંકા છે એ કેટલો છે? 79 અને કેન્યા છે 101. એટલે કે 2010માં ભારતની આવક કેટલી હતી, પાકિસ્તાનની આવક કેટલી હતી, બાંગ્લાદેશની આવક કેટલી હતી, શ્રીલંકા અને કેન્યાની આવક કેટલી હતી અને દુનિયાની દ્રષ્ટિએ તેનો રેન્કિંગ કેટલો હતો? એ નીચી આવકવાળા દેશો છે. પછી છે મધ્યમ આવકવાળા દેશો. તો મધ્યમ આવકમાં કેવા દેશોનો સમાવેશ થાય છે? થાઈલેન્ડ, મલેશિયા, બ્રાઝિલ
અને આર્જેન્ટિકા. એટલે એની આવક જોઈએ આપણે 2010માં કુલ આવક $1,000,000 કેટલી હતી. તો થાઈલેન્ડની છે 286.7, પછી મલેશિયાની છે 220, બ્રાઝિલની છે 1830, બ્રાઝિલમાં કેટલી છે 1830.4, અને આર્જેન્ટિના કેટલી છે 343.6. એટલે થાઈલેન્ડમાં છે $286 બિલિયન આવક, જ્યારે મલેશિયામાં છે 220, બ્રાઝિલમાં છે 1830, જ્યારે આર્જેન્ટિનામાં છે 343. એનો દુનિયાની દ્રષ્ટિએ રેન્કિંગ કેટલામો છે તો થાઈલેન્ડનો છે 62, મલેશિયાનો છે 43, બ્રાઝિલનો છે 39 અને આર્જેન્ટિનાનો છે 42. પછી ઊંચી આવકવાળા દેશો કયા છે? તો ઊંચી આવકવાળા દેશો છે USA, UK અને જાપાન. આ 3 દેશો છે એ ઊંચી આવકવાળા દેશો છે. એમાં યુએસની આવક જોઈએ તો 14,600.8, યુકેની જોઈએ તો 2,399.3, જાપાનની જોઈએ તો 5,369.1. હવે એનો રેન્કિંગ જોઈએ તો જ્યારે યુએસએનો છે 7, યુકેનો છે 17 અને જાપાનનો છે 13. એટલે આ ઊંચી આવકવાળા દેશો છે. એટલે એનો 2010માં એની કુલ આવકમાં પણ શું હતો? વધારો હતો, અને દુનિયાની દ્રષ્ટિએ એનો રેન્કિંગ પણ ઊંચો જોવા મળે છે. આ આપણે જોયું કે નીચી, મધ્યમ અને ઊંચી આવકવાળા દેશોની રાષ્ટ્રીય આવક એ આપણે જોઈ. હવે ઉપરોક્ત આંકડા તપાસના જણાય છે કે નીચી આવક ધરાવતા દેશો ભારત, પાકિસ્તાન જેવા દેશોની કુલ રાષ્ટ્રીય આવક 2010ના અનુક્રમે કેટલી હતી? તો 1,566.6 અને $182.5 બિલિયન જેટલી હતી. આ નીચી આવક ધરાવતા દેશો અલ્પ વિકસિત કહી શકાય છે. એટલે નીચી આવકવાળા દેશો કેવા હોય છે? અલ્પ વિકસિત. મધ્યમ આવકવાળા દેશોમાં થાઈલેન્ડ, આર્જેન્ટિના વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તેઓએ ઠીક પ્રમાણમાં આર્થિક વિકાસ સાધ્યો છે તેમ કહી શકાય છે. પછી ઊંચી આવકવાળા દેશોમાં USA, UK, જાપાન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે એની આ રાષ્ટ્રીય આવકમાં વધારો છે. એટલે $1 બિલિયન જેટલી કુલ રાષ્ટ્રીય આવક ધરાવે છે. તો આ દેશ છે એ ઉચ્ચ તબક્કામાં જોવા મળે છે. પછી જોઈએ તો માથાદીઠ આવક. માથાદીઠ આવકનો માપદંડ. તો દેશના માથાદીઠ આવક કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના પ્રમાણ વડે ભાગવાથી મેળવી શકાય છે. એટલે દેશની માથાદીઠ આવક કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના પ્રમાણ વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો શું કહે છે કે USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, પશ્ચિમ યુરોપના દેશોની માથાદીઠ વાસ્તવિક આવક સાથે સરખાવતા જે દેશની માથાદીઠ વાસ્તવિક આવક નીચી હોય તે દેશ અલ્પ વિકસિત દેશ છે તેમ કહેવામાં આવે છે. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો શું કહે છે? US એ બધા કેવા વિકસિત દેશો છે, એટલે ઉચ્ચ આવકવાળા દેશો છે એ USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના દેશોની માથાદીઠ વાસ્તવિક આવક સાથે સરખાવતા જે દેશની માથાદીઠ વાસ્તવિક આવક નીચી છે એ દેશ અલ્પ વિકસિત દેશ છે તેમ કહેવામાં આવે છે. પછી છે સામાન્ય રીતે જે દેશોની માથાદીઠ આવક USAની માથાદીઠ આવકના ચોથા ભાગ કરતાં ઓછી હોય તે દેશ અલ્પ વિકસિત છે તેમ કહેવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જે દેશોની માથાદીઠ આવક USAની આવક કરતાં ચોથા ભાગથી ઓછી હોય તેવા દેશોને અલ્પ વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 2006માં ભારતની માથાદીઠ આવક $820 હતી. તેથી હવે ભારતનું અર્થતંત્ર વિકાસમાન અર્થતંત્ર કહી શકાય છે. એટલે કે યુએસની માથાદીઠ આવકના ચોથા ભાગ કરતાં ઓછી હોય તેવા દેશોને અલ્પ વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. અને 2006માં ભારતની માથાદીઠ આવક $820 હતી. તે હવે ભારતનું અર્થતંત્ર વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નીચે આપેલા આપણે આ કોષ્ટકમાં આંકડા તપાસતા જણાય છે કે નીચી આવકવાળા દેશોમાં માથાદીઠ આવક તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. જેમ કે 2010માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશની માથાદીઠ આવક અનુક્રમે $માં 1,340, 1,050 અને 640 જોવા મળે.
એટલે કે 2010માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશની માથાદીઠ આવક અનુક્રમે $1,340, 1,050 અને 640 જોવા મળે છે. એટલે કે અગાઉ આપેલી વ્યાખ્યાના સંદર્ભમાં આ દેશો વિકાસમાન દેશો ગણાય છે અને ભારતની માથાદીઠ આવક ઊંચી છે. તેમજ 10મી યોજના 2002થી 2007ના ગાળામાં અર્થતંત્રનો વૃદ્ધિદર 7.6% અને 11મી યોજનામાં પણ 7.6%ની આસપાસ રહ્યો છે. તેથી તેને વિકાસતા અને વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખાવી શકાય છે. એટલે ભારતના અર્થતંત્રને વિકાસતા કે વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખાવી શકાય છે. તો હવે આપણે કોષ્ટક 2 જોઈએ કે કેટલા વિકાસમાન અને વિકસિત દેશોની માથાદીઠ આવક વધુ છે કે ઓછી છે. તો નીચી આવકવાળા દેશો, મધ્યમ આવકવાળા દેશો અને ઊંચી આવકવાળા દેશો. તો એમાં નીચી આવકવાળા દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ. મધ્યમ આવકવાળા દેશોમાં થાઈલેન્ડ, મલેશિયા, બ્રાઝિલ અને આર્જેન્ટિના. પછી ઊંચી આવકવાળા દેશોમાં US, UK અને જાપાન. તો હવે એની 2010માં વાર્ષિક માથાદીઠ આવક $માં અને દુનિયાની દ્રષ્ટિએ તેનો રેન્ક એટલે ક્રમ કેટલામો છે તે જોઈએ. તો નીચી આવકવાળા દેશોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. તો 2010માં વાસ્તવિક માથાદીઠ આવક $માં ભારતની કેટલામી છે? તો 1,340 અને દુનિયાની દ્રષ્ટિએ તેનો રેન્કિંગ કેટલામો છે? 80મો. પછી પાકિસ્તાનનો કેટલો છે? 1,050. તો એનો રેન્કિંગ કેટલામો છે? 87. બાંગ્લાદેશનો શું છે? 640 આવક છે $માં અને દુનિયાની દ્રષ્ટિએ એનો રેન્કિંગ છે 101. પછી મધ્યમ આવકવાળા દેશો જોઈએ તો થાઈલેન્ડનો છે 4,210. તો એનો રેન્કિંગ કેટલો છે? 59. મલેશિયા કેટલું છે? 7,900. તો એનો રેન્કિંગ છે 37. બ્રાઝિલનો છે 9,390. તો એનો રેન્કિંગ છે 48. પછી આર્જેન્ટિનાનો છે 8,450. તો એની રેન્કિંગ છે 34. પછી ઊંચી આવકવાળા દેશો જોઈએ તો USA, UK અને જાપાન. તેનું કેટલું છે? 47,140. તેનો રેન્કિંગ છે 5. 38,540. તેનો રેન્કિંગ છે 15 અને 42,150. એટલે એનો રેન્કિંગ છે 16. એટલે આ ઊંચી આવકવાળા દેશો છે એના કારણે એનો રેન્કિંગ કેટલો છે? ઓછો. અને નીચી આવકવાળા દેશો છે એનો રેન્કિંગ છે વધુ. એટલે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન ને ભારત છે એનો દુનિયાની દ્રષ્ટિએ એનો રેન્કિંગ કેટલો જોવા મળે છે? વધુ. એની આવક ઓછી છે એના કારણે એનું દુનિયાની દેશોની દ્રષ્ટિએ એનું આવક ઓછી છે તો એનો દુનિયાની દ્રષ્ટિએ તેનો રેન્કિંગ કેટલો છે? વધુ. એટલે કે ઊંચી આવકવાળા દેશો છે એની આવકનું પ્રમાણ વધુ છે એટલે એની રેન્કિંગ શું છે? પહેલા નંબરે આવે કે એની આવક વધુ છે, રાષ્ટ્રીય આવક વધુ છે, માથાદીઠ આવક વધુ છે. તો દુનિયાની દ્રષ્ટિએ એનો રેન્કિંગ કેટલો આવે? કે પહેલે આવે ને. અને જેની દેશોની આવક ઓછી છે એનું રેન્કિંગ શું છે? વધુ આવે. કે ભારતનો રેન્કિંગ છે 80, જ્યારે પાકિસ્તાન છે 87, બાંગ્લાદેશની આવક ઓછી છે તો એનો છે 101. આ રીતે આપણે જોયું કે રાષ્ટ્રીય આવકના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી કે જીવન ધોરણના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ. આ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.